નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ સુરતમાં માનવામાં ના આવે તેવી ઘટના સામે આવી રહી છે। સુરતની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં તબીબીઓની બેદરકારી સામે આવી છે। જીવિત બાળકને મૃત જાહેર કરીને પરિવારજનોને સોંપ્યો હતો। અંતિમ સંસ્કાર દરમિયાન બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બાળકના પરિવારજનોએ બેદરકારી દાખવનાર તબીબીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી। પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક બીમાર બાળકને સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબીઓએ આ બાળકને મૃત જાહેર કરીને પરિવારને સોંપ્યો હતો। પરિવાર બાળકને લઈ ઘરે ગયા અને તેને અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરી હતી। અંતિમ સંસ્કાર વખતે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો, જેથી તેને ફરીવાર સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરતની સિવિલ હોસ્પિટલના વિવાદો અનેક વખતે સામે આવ્યા છે। આ વખતે સિવિલ હોસ્પિટલના તબીબીઓએ ગંભીર બેદરકારી દાખવી છે। એક બાળકને મૃત જાહેર કરી દેતા તેના પરિવારજનોએ અંતિમ ક્રિયા પ્રારંભી દીધી હતી, જ્યાં બાળક ફરીવાર શ્વાસ લેવા લાગ્યો હતો। તેની ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। પરિવારજનોએ હોસ્પિટલના તબીબીઓની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।